સોરઠ પંથકમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે સતત વિવાદોમાં રહેતી વંથલી નગરપાલિકા દ્વારા દૈનિક વિતરણ કરવામાં આવતું પાણી દૂષિત હોવાની ફરિયાદ પનિહારીઓએ કરી હતી। ત્યારે આ પાણી પીવાલાયક ન હોવાનું રોષભેર જણાવી સ્વચ્છ પીવાલાયક પાણીની નગરજનોએ માંગ કરી જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્ર ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવાને બદલે ડહોળું પાણી વિતરણ થતું હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું નગરજનો જણાવી રહ્યા છે। મળતી માહિતી મુજબ વંથલીના ઝંડા ચોક વિસ્તારમાં પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યારે દૂષિત અને ડહોળું પાણી વિતરણ થતું નજરે ચડ્યું હતું। આ પાણી પીવાલાયક છે કે કેમ તેવો સવાલ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉઠાવી પીવાલાયક પાણીની ચકાસણી કર્યા બાદ વિતરણ કરવા નગરપાલિકા તંત્રને અનુરોધ કરી દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી। આ પાણીની તકલીફ છે અમને આ વંથલીમાં। આ ડોરું પાણી આવે જ ને બંધ કેવું પાણી આવે? હા, ડોરું પાણી આવે, પીવા માટે નથી। કેટલા સમયથી? આ 2 દિવસથી હાવ ડોરું પાણી, બોરનું પાણી ચાલુ કરાવી દે એ પાણી નહીં એ કઈ વિતરણ નથી કરાયું। વંથલીમાં જેટલું પાણી આવે છે બહુ ગંદુ પાણી આવે છે અને પાણી જે આવે છે એ એક જાતની બીમારી પેદા થાય છે। બીમારી એટલી થાય છે કે ઘરે ઘરે રોગ ફાટી નીકળ્યો છે। એ કઈ ઘર અત્યારે એવું નથી કે બીમારી વગરનું, ઘરે ઘરે અત્યારે બીમારી છે। કારણ શું? એનું કારણ છે કે ખંજર જે આ પાણી જે પી છે વાપરે છે ખંજર જ હરેક ઘરે ઘરે અત્યારે ખંજરનું તકલીફ છે જ બધાય। નગરપાલિકાએ કોઈ વસ્તુ ક્યાંય કોઈ આપ્યું નથી। સોરઠ પંથકમાં જે ભારે વરસાદના કારણે નદીઓની અંદરમાં જે પાણી આવ્યું છે તેના પગલે વંથલી નગરપાલિકા દ્વારા છેલ્લી 2 ટર્મથી જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે પાણી બિલકુલ દૂષિત હોવાના કારણે પીવાલાયક રહ્યું નથી અને તેના માટે નગરપાલિકા તંત્ર દ્વારા આ પાણીને ક્લોરીન કરવા માટેની કોઈ વ્યવસ્થા કરી નથી, જેથી કરી આ દૂષિત પાણી પીવાના કારણે વંથલીના નગરજનો માંદગીમાં સપડાયા છે। ઘેર ઘેર પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે। નગરપાલિકા તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે। મયુર ગોહિલ સાથે રહીમ કારવાત, વંથલી।